હેમાબેન નમસ્તે. જય શ્રી રામ સાહેબ. જય શ્રી રામ, જય શ્રી રામ. હેમાબેન કેમ છો? સારા છે. તો તમારા ઘર પાસેથી જ બોલો છો? હા સાહેબ, મારા ઘર પાસેથી જ બોલું છું. આજુબાજુના અડોશીઓ પડોશીઓ ને બેસાડ્યા લાગે છે. બેસેલા છે. જરા તમારા હેમાબેન તમારા પરિવાર વિશે જરા મને કહો, શું છે? આ મારી છોકરી છે, આ મારો છોકરો છે. બેઠા એ મારા મમ્મી છે. શું શું પ્રવૃત્તિ કરો છો? કોણ શું કરે છે? ઘરમાં કેટલો લાભ મળ્યો છે સરકારનો? કઈ કઈ યોજનાઓનો લાભ મળ્યો છે? જરા સમજાવો ને મને. હા સાહેબ, આ મારી છોકરી માઇક્રો એમએસસી છે ને છોકરો બીએસસી કેમિસ્ટ છે. અને અમને આ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સારું ઘર મળ્યું છે, જે અમારું સપનું હતું. કે આજના જમાનામાં દરેક વ્યક્તિનું એક સપનું હોય છે કે પોતાનું એક સારું ઘર હોય છે. જે મારું સપનું આ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પૂરું થયું છે. ને આ ઘર જે બની ગયું છે એના ઘરની આગળ મારા નામની તકતી લાગેલી જોઈને મને ખૂબ આનંદ થાય છે. અને આજે મારા છોકરાઓ બી ખુશ છે અને અમને સમાજમાં બી માન મોભો મળે છે સાહેબ. તો પહેલા ક્યાં રહેતા હતા હેમાબેન? પેલા જૂના કાચા મકાનમાં રહેતા હતા અને બહુ જ તકલીફો પડતી હતી. છોકરાઓ ભણતા હતા ને તકલીફો પડતી હતી સાહેબ. એટલે પહેલા કાચું મકાન હતું. હા હા સાહેબ, કાચું મકાન હતું. ત્યાં કેટલા વર્ષ રહ્યા? ઘણા વર્ષ રહ્યા સાહેબ. અને હવે આ નવા ઘરમાં આવ્યા છો તો કેમ લાગે છે? મહેમાનો બધા બહુ આવતા બહુ હશે. આનંદ થાય. હા સાહેબ, બહુ ને આનંદ પણ હવે થાય છે, બહુ ખુશ. ઘર સારું થઈ ગયું એટલે મહેમાનો ખૂબ આવતા હશે. હા સાહેબ, મહેમાનો ખૂબ આવે છે ને અમને માન મોભો બી બહુ મળે છે સમાજમાં. ને પણ હવે તો માગાએ આવતા હશે દીકરી માટે. હા સાહેબ, બહુ માંગ આવે છે. હા, દીકરીને ભણાવી તમે શું? હા, ભણાવી છે. ત્યાં નાની ઢબુડી કોણ છે? મારા જેઠના છોકરાની છોકરી છે. અચ્છા અચ્છા. તો તમારા જેઠનું જુદું ઘર છે? હા, એટલે કુટુંબ વાળા જેઠ છે. અચ્છા. તમને જે એમાં બેન આ રાશન કાર્ડ, અનાજ, ગેસ, પાણી આ બધા કામોમાં શું શું થયું જરા કહેશો? હા સાહેબ, આ રાશન કાર્ડમાં અમને રાશન મળે છે, ઘઉં મળે છે, ચોખા, દાળ, ચણા મળે છે સાહેબ. કેટલું અને મળતું ઘરમાં હશે? કેટલું મળે છે? અમારું 6 કિલો ઘઉં મળે છે, 9 કિલો ચોખા મળે છે, 1 કિલો ચણા, 1 કિલો દાળ મળે છે. પણ 1 રૂપિયો આપવો પડે છે? ના ના સાહેબ, બધું મફતમાં મળી જાય છે? હા, અનાજ ફ્રીમાં મળે છે. અનાજ પણ અનાજ આપો. હવે તમારા છોકરા મોટા થયા, સરસ બધું હા ભણ્યા, સાહેબ. ઘર મળ્યું. તમને હા સમાજનું એક કામ કરવું હોય તો શું કરો તમે? સાહેબ, મેં મારું જો મને સમાજે જેવું તમને આ આટલું બધું આપ્યું, હા દેશે સાહેબ. તમને આટલું બધું આપ્યું, તો હા તમે સાહેબ, શું કરો સમાજ માટે? કે મારું જે આ સપનું પૂરું થયું પ્રધાનમંત્રી યોજના આવાસ હેઠળ, એવું આ બીજાનું પણ સપનું પૂરું થાય એવું હું ઈચ્છું છું. જુઓ, સમાજનું કંઈ ને કંઈ કરવાની ઈચ્છા રાખવી જોઈએ. આપણે ગરીબીમાંથી બહાર આવ્યા, કાચા ઘરમાંથી પાકા ઘરમાં આવ્યા, છોકરા મોટા થયા, સરકારે આટલી બધી યોજનાઓ આપી, તો આપણે પણ ગરીબના લોકો પ્રત્યે એટલી જ લાગણીથી જોવું જોઈએ. એમની ચિંતા કરવી જોઈએ, એમને મદદ કરવી જોઈએ. એમના બાળકોને આપણી દીકરી ભણી છે તો ભણાવી શકે, દીકરો ભણ્યો છે એ પણ કોઈ વાર ભણાવી શકે. સમાજમાં આપણે એક શક્તિ બનીને ઊભા રહીએ. કારણ કે તમે ગરીબી જોઈ છે, તમે કાચા ઘરમાં જિંદગી કેવી હોય એ જોયું છે. તો આ તમે જો કાળજી લો તો તમે વિચાર કરો, મારી તાકાત કેટલી બધી વધી જાય. તો એમાં બેન મારી મદદ કરશો કે નહીં કરો? હા સાહેબ, કેમ ને, પાક્કું? અમે મદદ કરવા તૈયાર છીએ. પાક્કું સાહેબ. ચાલો હેમાબેન, તમારી જોડે વાત કરી ખૂબ સારું લાગ્યું. તમને ઘણી બધી ધન્યવાદ. સુવિધાઓ મળી છે અને તમે હા સરસ મળી. રીતે બાળકોને સંસ્કાર આપ્યા છે, ભણાયા છે. મફતમાં રાશન, મફતમાં ઇલાજ, ગેસનો ચૂલો, બધું સરકારે આટલી બધી ચિંતા કરી છે. અને આ બાળકોને પણ તમે ભણાવો છો, મોટું કામ કરો છો. તો મારા તરફથી તમને ખૂબ ખૂબ શુભકામનાઓ છે. ધન્યવાદ. ધન્યવાદ. ધન્યવાદ સાહેબ.